નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના મોડેઠા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ટ્રાફિક એવરનેસ સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરક્ષા સેતુ બનાસકાંઠા જિલ્લા પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી તથા મફતલાલ ચેરિટેબલ ટ્રસ્ટ જૂના ડીસાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરક્ષા સેતુ અને મફતલાલ ચેરિટેબલ ટ્રસ્ટના લક્ષ્મણભાઈ બારોટ, અરવિંદભાઈ, લેવાભાઈ દેસાઈ, ગમનભાઈ પરમાર તેમજ બિલડી ટ્રાફિક પોલીસના પોલીસ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન, માર્ગ સલામતી, હેલ્મેટના ઉપયોગનું મહત્વ, વાહન ચલાવતી વખતે રાખવાની સાવચેતી, ઓવરસ્પીડથી થતા જોખમો તથા અકસ્માતથી બચવાના ઉપાયો અંગે માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને માર્ગ પર વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા તેમજ પોતાની સાથે અન્ય લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને હેલ્મેટ પહેરવું, વાહન સલામતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો અને ઝડપ મર્યાદાનું પાલન કરવા પર ભાર મૂક્યો હતો. સેમિનારના અંતે વિદ્યાર્થીઓને સાવચેતી જ સલામતી તથા ટ્રાફિક નિયમોનું પાલન એટલે પોતાના અને અન્યના જીવની સુરક્ષાનો સંદેશો આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવી ભવિષ્યમાં માર્ગ અકસ્માતો અટકાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમ ઉપયોગી બન્યો હતો.